અલ્લા આટલું બધું લોહી કેમનું નીકળ્યું? ખરું વાગ્યું મને. આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છે. ઘણા લોકો મને કહેતા હતા કે તમે ચેલેન્જ વિડીયો બનાવો, સારા વ્યૂ આવશે, આ આવશે, તે આવશે. તમે બધા કોમેન્ટમાં કહેજો કે મારે ચેલેન્જ વિડીયો બનાવવી જોઈએ કે ના બનાવવી જોઈએ, અને જો બનાવવી જોઈએ તો કેવી ચેલેન્જ વિડીયો બનાવો એ પણ કોમેન્ટ કરજો. તો મિત્રો જો નવી રમત આવી ગઈ છે માર્કેટમાં, આમાં પહેરી જાય મય પહેરી જાવ, મય પહેરી જાવ, મય પેલો ઓળે ઓળે મેં બેઠા હતા એવું. છોકરા બધા નિહાર જાય છે. હવે મને યાદ આવે નિહાળના દિવસો હતા. એટલે ભણવું તો નતું, પણ ભાઈબંધો તો બેહવાની મજા આવે. ખાલી ભણવા જતા હતા પણ ઓછું ભાઈબંધો તો વધારે બેહવાની ઈચ્છા જતા હતા. એમ ટેક કરો તમે એવા ભાઈબંધ કે જે તમે નિહાળમાં ખાલી જોડે બેહવા માટે જતા, ભણવા માટે નહીં. 4 hours later. તો જો અત્યારે ભેંસોને પાણી પાતો હતો ને એટલામાં તો મને એટલું આવ્યું કે લોહી હોતે નીકળી ગયું. જો કાંઈ નહીં, આવું નાનું મોટું તો વાગતું રહે. સાચી વાત ને? એવું તો બધું વાગતું રહે. આપણે બેસી ના રહેવાય. આપણે ભેંસોને પાણી પી દઈએ પાછું. હા પાડી હે નહીં, સોરી. જો ભેંસોને પાણી પાવાનું કામ પતી ગયું એટલે આપણે પછી ઇવનિંગના વર્કઆઉટ માટે રેડી થઈ ગયા. ઇવનિંગનું વર્કઆઉટ ફટાફટ પતાવી દઈએ, પછી દૂધ રેડવા જવાનું બાકી છે જો આપણે. એટલે તો આપણે વર્કઆઉટ એ બધું પતાવી દીધું છે. હવે શાંતિ બેસી જઈએ, થાક બાક ખાઈએ, પછી દૂધ રેડવા માટે જવાનું છે. આપણે દૂધ રેડીને આવી ગયા છે ઘરે. હવે ઘરે આવીને જોયું તો અહીંયા ખાવા બનાવવાનું ચાલુ છે. શું બનાવવા આજે? એવું તો આજે બહુ બની રહ્યું છે અને ડુંગળી બટાકાનું શાક છે. એમ ને આપણું ખાવા થાય ત્યાં લઈને આપણે ભેંસોને ખાવા આપી દઈએ. ભેંસોને ગઠ્ઠા એવું બધું નખાઈ ગયું છે. તો જમવાનું થાય એટલે આપણે જમી લઈએ અને પછી એડિટિંગ કરીને હોઈ જવું હોય. આજે ઘણું બધું કામ હતું એટલે થાકી ગયો છું. ખાવા થાય પહેલાં ચાલુ કરી દીધું ખાવાનું. રીતે આપણે બધું કમ્પ્લીટ ખાવાનું થાય ત્યારે ચાલુ કરી, ટેન્શન નહીં, શાંતિ ખવાય છે. હવે હજી તો ભાઈબંધો જરા ગપ્પા મારવા જવાનું ડેરીએ. બધા અત્યારે ભેગા થાય આખા દાડા. એટલે આપણે જમવા બેસી ગયા છે. તો આજે જમવામાં છે શાક, ખીચડી ને બહુ. તો ચલો આપણે ફટાફટ હવે જમી લઈએ. તો ચલો આપણે હવે જમી લીધું છે. તો આજે આપણે આજના વ્લોગની એન્ડિંગ કરીએ. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ. તો આપણે હવે એડિટિંગ કરીને સૂઈ જઈએ. થેન્ક્સ ફોર વોચિંગ. ઓકે બાય.